પોરબંદરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદરમાં મેઘ તાંડવથી જળ પ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે। પોરબંદરમાં હજુ નથી ઓસર્યા વરસાદી પાણી। તો પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પરાક્રમ, અત્યારે ત્યાં શું સ્થિતિ છે અને સ્થાનિકોને કયા પ્રકારની હાલાકી થઈ રહી છે? ચોક્કસ હાલાકીની વાત જ ન કરો। અત્યારે પોરબંદરના જે દ્રશ્યો આપણે બતાવશું, રાજીવનગર વિસ્તાર છે તે આખો બેટમાં ફેરવાઈ ગયો છે। સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ કોઈ નદી નથી, પરંતુ આ જે રાજીવનગરનો વિસ્તાર છે અને બજારો આવેલી છે, અહીંયા સ્થાનિક લોકો કેટલો વરસાદ ભાઈ? આ 14 થી 15 ઇંચ વરસાદ પડી ગયો છે, પણ ફૂલ હતી આવું તો જોયું જ નથી 15-20 વર્ષમાં, એટલું બધું પાણી આવી ગયું। બરોબર, ગઈકાલ રાતથી? હા, ગઈકાલ રાતથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં દૂધ પાણી વ્યવસ્થા કોઈ આવ્યું નથી। લોકો ખૂબ જ હેરાન છે રાજીવનગરમાં। દૂધ પાણી પણ નથી, અને અમે સવારના 7 વાગ્યામાં બને એટલા લોકોની આ પાણી આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે હા બોલો, ઘરોમાં કમર સુધી પાણી ભર્યા છે અત્યારે, અને કોઈ દૂધ નહીં, કોઈ સગવડ નહીં, બકલું કાંઈ આવતું નથી। એકદમ લાઈટ, કાલે 24 કલાક થયા તો લાઈટ પણ નથી। મોલ ની અંદર પણ પાણી ભરાઈ ગયું છે, બેઝમેન્ટ ની અંદર પણ। હા, બધે પાણી ભરાઈ ગયું, તમે જોઈ શકો છો। ચારે બાજુ દરિયો થઈ ગયો છે। અહીંયા ગાડીઓ અંદર છે? હા, ગાડીઓ અંદર છે, ગાડીઓ તરે છે। અચ્છા, આ જે બેઝમેન્ટ છે એની અંદર? હા, એની અંદર પણ ગાડીઓ છે। ચોક્કસ કેવું, કેટલો વરસાદ? કાલે સાંજથી 6 વાગ્યાનો અત્યાર સુધીમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે, પણ રાજીવનગર અત્યારે સંપૂર્ણપણે નદીમાં બેટ બની। ઉપરવાસમાંથી પાણી આવે છે? હા, ઉપરવાસમાંથી આવે છે। ફુકાવાળા તળાવ છે ને ત્યાં તૂટી ગઈ, તો એ બધું તળાવનું પાણી અહીંયા રાજીનગરમાં આવેલ છે, એના હિસાબે એટલું પાણી ભરાવું। ચોક્કસ લોકો ઘર વખરી લઈને આવી રહ્યા છે, કેમ કે તમે રાજકોટ થી આવ્યા છો, અહીંયા શું આવ્યા છો? તમારું ઘર છે? અમારું ઘર છે, એમાં પાણી ભરાઈ ગયા છે। સવારે મેસેજ આપ્યા પડોશીએ। ચોક્કસ આ લોકો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ તરફ લોકો કઈ રીતે ઘર વખરી જે લઈને આવી રહ્યા છે, તમે શું કહેશો બેન? શું પરિસ્થિતિ આ વિસ્તારમાં? આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, એટલા માટે અમે રાજકોટ થી ને ઘરમાં પાણી ભરાઈ ગયું છે, એટલા માટે ઘર વખરીનો તમારા ઘરમાં ભરાઈ ગયું છે પાણી? અમે સાથે છીએ, ઘરમાં ભરાઈ ગયું પાણી। ચોક્કસ લોકો આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે રાજીવનગર જે વિસ્તાર છે તેની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગઈકાલ રાતથી લોકો પરેશાન છે, કેમ કે આજે કેટલો વરસાદ પડ્યો હશે? અંદાજિત કેટલો વરસાદ છે ગઈકાલ રાતથી? 14 થી 15 ઇંચ તો આરામથી 14 થી 15 ઇંચ આરામથી 20 ઇંચ પડી ગયો। બરોબર, આ ઉપર ક્યાંથી પાણી આવે છે? આપણે ઓલી ડેમ છે ને ત્યાંથી આગળથી પાણી લીક થઈ ગયું, દિવાલ બધું ઘસારો થઈને આખું બધું પાણી અહીંયા આવ્યું। અચ્છા, ક્યાંથી? આમ સુકાવાળા તળાવ ક્યાં આગળ, ત્યાંથી બધું પાણી અહીંયા રાજીનગરમાં આવ્યું। તો ખાવા પીવાનું શું અત્યારે? અત્યારે તો કઈ હે જ નહીં, બધું પાણીમાં ડૂબી ગયું। અચ્છા, ખાવા પીવાનું નથી, બધું લોટ ને બધું ચા પાણી બધું સમાપ્ત થઈ ગયું। ચોક્કસ અહીંયા લોકો આવી રહ્યા છે, આપણે એમની સાથે, ભાઈ આ બાજુ આવો। અહીંયા દ્રશ્યો આપણે બતાવશું। લોકો અલગ અલગ વસ્તુ, ખાવા પીવાની વસ્તુ લઈને અત્યારે આવી રહ્યા છે। દ્રશ્યો આપણે બતાવશું, જે લોકો સાથે પણ વાત કરીશું। કેટલા લોકો, ભાઈ ક્યાંથી આમથી આવો છો? આમથી આવીએ। બરોબર, કેટલું પાણી ભરેલું છે? અહીં લગી વસ્તુ લેવા ગયા હતા? ના, કૂતરાને રોટલા નાખવા ગયા હતા। રોટલા લોકો કેટલા સેવાભાવી છે, એટલે જ આટલો બધો વરસાદ પડતો હોય છે। રોટલા નાખવા ગયા હતા કૂતરાને? બેરલ ભર્યું આખું। બરોબર, ચોક્કસ ભાઈ તમે ઘર વખરી લેવા ગયા હતા કે કઈ આંટો મારવા? હું 15 વર્ષથી રાજીવનગરમાં રહું છું, અને દર વખતનો પ્રશ્ન છે આ। અત્યારે ઘરમાં બધા દરેક ઘરમાં પાણી ઘૂસી ગયા છે, બધાનો ઘર વખરી સામાન પડી ગયો છે, બધા વાહનમાં પાણી ઘૂસી ગયું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી। ચોક્કસ ક્યાંથી આમથી પાણી આવે? કોઈ નિકાલ નથી? પાણી ઉપરથી આખી સીમનું આવે છે, અને અહીંયા જે તમે જોવો છો સામે પ્રજાપતિનો સમાજ છે, સમાજમાં એ લોકોએ દબાણ કર્યું છે, અને દબાણ કરેલું હિસાબે જે પાણી નીકળતો નથી અહીંથી એમ। ચોક્કસ આ પાણી નદીઓ બતાવવાનો પ્રયાસ કરીશું। આ જોઈ શકાય છે કે જે બજારોની અંદર જાણે કે નદીમાં આગળની તરફ કાર એક ફસાઈ છે, એ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયાથી બતાવશું કાર, જોઈ શકાય છે કે કાર આખી ડૂબી ગઈ છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે આ તરફ જે લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા, ઘરમાં પાણી ઘૂસી ગયા। ચોક્કસ કયા વિસ્તારમાં વરસાદ છે અત્યારે?
પોરબંદર ને આજુબાજુમાં બધે વરસાદ બધે ટોટલ અહીંયા ફૂલ એકદમ એટલે વિસ્તારના નામ બોલો. આપણે પોરબંદર આદિત્યાણા રાણાવાવ કુતિયાણા બધે આવી ગયો બધે વરસાદ ને છે. એકદમ જોરદાર વરસાદ આવી ગયો તમે નગરપાલિકામાં છો? હા. અચ્છા છો અને અમે અત્યારે જેટલી સુવિધા થતી હતી બધી કામગીરી